યસ, આપ સૌ મીડિયા મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આપના અવિરત પ્રેમ માટે આપનો આભાર પણ વ્યક્ત કરું છું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ઐતિહાસિક 56મું પ્રદેશ અધિવેશન કર્ણાવતીની આ પાવનધરા ઉપર ગત 7, 8, 9 જાન્યુઆરીના રોજ સંપન્ન થયું. આ અધિવેશનમાં 1300થી વધુ વિદ્યાર્થી પ્રતિનિધિઓ એ તમામ તાલુકા, તમામ જિલ્લા લેવલથી, ગુજરાતના તમામ ખૂણાઓથી, કેમ્પસની છાત્રશક્તિ આ અધિવેશનમાં ઉપસ્થિત રહી. આખા અધિવેશન જ્યાં સમાપ્ત થયું તેનું નામ એ વીર વિનોદ કિનારીવાલા નગર પર રાખવામાં આવેલું. વીર વિનોદ કિનારીવાલા એ ક્રાંતિકારી કે જેઓ ગુજરાતના પ્રથમ આઝાદીની લડાઈમાં ગુજરાતના પ્રથમ શહીદ, એમનો મેસેજ, એમનો સંદેશ એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયાસ સાથે આ અધિવેશન સ્થળનું નામ એ વીર વિનોદ કિનારીવાલા સ્થળ રાખવામાં આવેલું. મિત્રો, આ અધિવેશનમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિદ્યાર્થી પરિષદના સ્થાયી કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી આ સ્થાયી કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું પણ હતું. આ સ્થાયી કાર્યકર્તા સંમેલનમાં પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી વિદ્યાર્થી પરિષદની જે મૂડી કહી શકાય એવા જે તે સમયે એબીવીપીના કાર્યકર્તા રહેલા લોકો આજે જે સમાજની અગ્રીમ પંક્તિઓમાં છે તેઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થી પરિષદની વર્તમાન પેઢીનું ઉત્સાહવર્ધન કર્યું હતું. આ અધિવેશનમાં જે મુખ્ય 4 પ્રસ્તાવો પારિત કરવામાં આવેલી એમાં મુખ્ય પ્રસ્તાવ એ પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલેટરી બોર્ડની માંગ સાથેનો હતો. રાજ્યમાં જે પ્રકારે 65 જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અને છેલ્લા 5 વર્ષમાં 25 જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ મળી છે, પરંતુ સરકારનું આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ઉપર દુઃખ સાથે કહેવું પડે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ આજે જણાતું નથી. એમના ઉપર નિયંત્રણ આવે એ વિદ્યાર્થી હિતમાં છે. આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એડમિશન પ્રોસેસ કેવી રીતે કરે છે તેની કોઈ પણ માહિતી નથી. આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પરીક્ષા કેવી રીતે લે છે, મૂલ્યાંકન કેવી રીતે રહે છે તેની કોઈ પણ માહિતી નથી. આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એમાં એફઆરસી છે કે નહીં, એની ફીસ કેટલી છે. અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ 4-4 લાખ જેટલી ફી માત્ર બીએ અને બીકોમ ના અભ્યાસક્રમો માટે લે છે. આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ઇન્ટેક કેટલું છે. અમુક યુનિવર્સિટીઓ એક વર્ષમાં 2200 જેટલા વિદ્યાર્થીઓને એક સાથે એડમિશન આપે છે એક કોર્સ માટે. એટલા માટે આ તમામ વસ્તુઓ એ ગુજરાતના ભાવિ માટે, ગુજરાતના શિક્ષણ માટે એ યોગ્ય નથી. ગુણવત્તાયુક્ત શિક્ષણનું ખૂબ મોટું હનન થઈ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થી પરિષદ માંગ રાખી છે કે આ તમામ વસ્તુઓને રેગ્યુલેટ કરવા માટે, એના પર નિયંત્રણ કરવા માટે ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલેટરી બોર્ડ બને. અને જો પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલેટરી બોર્ડ નહીં બને તો આવનારા સમયમાં વિદ્યાર્થી શક્તિ એ કોઈ પણ રસ્તો અપનાવી અને આ માંગને વિદ્યાર્થીઓને હિત મળે એ માટે આગળ લઈ જવા માટે તૈયાર છે. મિત્રો, બીજો જે પ્રસ્તાવ વિદ્યાર્થી પરિષદ દ્વારા રાખવામાં આવેલો એ રાજ્યની આખી જે શૈક્ષણિક સ્થિતિ છે, જે પ્રકારે સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ચાલુ કરી છે ધોરણ 9 થી 12 ની બહેનો અને વિજ્ઞાન પ્રવાહની બહેનો માટે, એ આવકાર્ય છે. એના માટે શુભકામનાઓ પણ પાઠવી છે. પરંતુ જે જીકેએસ પોર્ટલ દ્વારા જે ખામીઓ સર્જાઈ ગયા વખતે અને એની વિસંગતતાઓના કારણે આ તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને કેટલો લાભ થયો છે, આજે પણ કેટલી સરકારી યુનિવર્સિટીઓ ખાલી પડી છે, એ ખૂબ જ ચિંતાજનક બાબત છે. અને જીકેએસને સરખી રીતે આ વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તેવી માંગ એ વિદ્યાર્થી પરિષદે કરી છે. બીજી માંગ જે આ પ્રસ્તાવમાં કરી છે, સમાજમાં સારા વિદ્યાર્થી નેતા અથવા તો સારા આવનારા સમયમાં નેતા નેતૃત્વ કરતા મળે એ છાત્ર સંઘની ચૂંટણીઓથી થઈ શકે છે. પરંતુ જ્યારથી ગુજરાતમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવ્યો છે, ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં જે કેમ્પસનું મૂળભૂત ઘટક છે એવા વિદ્યાર્થીઓનો કોઈ પણ અવાજ સાંભળાતો નથી. આ તમામ યુનિવર્સિટીઓમાં છાત્ર સંઘની ચૂંટણી અથવા તો વિદ્યાર્થી પ્રતિનિધિત્વ ત્વરિતપણે મળે તેવી માંગ એ એબીવીપીની આ 56મા પ્રદેશ અધિવેશનમાં પારિત થયેલા પ્રસ્તાવમાં કરવામાં આવેલી છે. બીજો જે આ વિષય પ્રસ્તાવમાં ખૂબ મહત્વપૂર્ણ છે કે શોધ જે ફેલોશિપ સરકાર દ્વારા આપવામાં આવે છે
એ જ્યારે ફેલોશિપ નેટ જ્યારે વિદ્યાર્થીઓને મળે છે, જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે, એ યોજનામાં 3 વર્ષનો સમયગાળો મળવામાં આવે છે, પરંતુ આ શોધ માટે 2 વર્ષનો સમયગાળો આપે છે, જેને વધારી 1 વર્ષનો વધારો કરી 3 વર્ષનો કરવામાં આવે તેવી માંગ પણ આ પ્રસ્તાવમાં કરી છે. અને એનાથી પણ વધારે જે ખૂબ ચિંતાજનક બાબત છે, જ્યારે શોધ ફેલોશિપ કોઈ વિદ્યાર્થીને મળે છે, એ વિદ્યાર્થી એ ફેલોશિપ ચાલુ રાખે છે, પરંતુ આગળ એ બીજી ફેલોશિપ માટે ક્વોલિફાય થાય છે, કેન્દ્ર સરકારની ફેલોશિપ અથવા તો કોઈ પણ યુજીસીની ફેલોશિપ માટે, ત્યારે આ ફેલોશિપના એને દંડ ભરી એ આખી રકમ એ પાછી સરકારને આપવી પડે છે. આ વસ્તુ કેટલી યોગ્ય છે? હું આપના માધ્યમથી ગુજરાતની છાત્ર શક્તિને પણ વિનંતી કરું છું કે તેમની સાથે થયેલા અન્યાયને એમનો અવાજ ઉપાડવો પડશે, અને વિદ્યાર્થી પરિષદનો આ પ્રસ્તાવ એ અવાજ ઉપાડવા માટે સમર્થ છે. મિત્રો, છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં એક પણ મેડિકલ કોલેજ, એક પણ જગ્યાએ સરકારી મેડિકલ કોલેજ સ્થાપવામાં નથી આવી. એ ખૂબ જ ચિંતાજનક વિષય છે. જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વાત કરતા હોય કે 1 ડિસ્ટ્રિક્ટ 1 મેડિકલ કોલેજ, ત્યારે ગુજરાતની સ્થિતિ શું છે? ગુજરાતમાં 1995માં છેલ્લે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સ્થપાણી, અને એ પણ માત્ર 6 જ કોલેજો આખા ગુજરાતમાં છે. બાકી જગ્યાએ જીમર્સ, એક એજ્યુકેશન રિસર્ચ સોસાયટી છે, એમના અંતર્ગત સ્થાપવામાં આવે છે, અને એ પણ પીપીપી મોડ ઉપર કરવામાં આવે છે. ગુજરાતના મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓના ભાવિ માટે અને ગુજરાતમાં તબીબી વિદ્યા સારી રીતે આગળ વધી શકે તેવા હેતુ સાથે વિદ્યાર્થી પરિષદનો આ 56મું પ્રદેશ અધિવેશને માંગ કરી છે કે ત્વરિતપણે